વાહ 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 પાર્થ વાહ, આજે ભબ્બર શેર છે તમારો. મારો દીકરો આજે જંગ જીતીને પાછો આવ્યો છે. મારા ભાઈને નરકમાંથી પાછો લઈ આવ્યો. વાહ પાર્થ, તમે મારા દીકરાને કાળિયા નાગ પાસેથી છોડાવી લાવ્યા હો. વાહ વાહ પાર્થ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. અરે બસ, બહુ થયું. એટલે એક વાત હું બહુ થયું આને કહું છું પપ્પાજી. મારા હાલતે તો મારું આજે દિલ જીતી લીધું છે, એટલે મારા તરફથી તને આ મેડલ છે ને હું અર્પણ કરું છું. આ મને બહાદુરી બદલ છે ને વાઘા બોર્ડર ઉપર હતો ને તઈએ મળેલું છે. થેન્ક યુ પપ્પાજી, થેન્ક યુ. પણ પપ્પાજી, તમે વાઘા બોર્ડર પર શું પરાક્રમ કરેલું? મેં છે ને એકલે હાથે 3 દુશ્મનોનો મુકાબલો કરેલો, અને એ ખાલી મારા ડાબા હાથે. બોલ, એક જ હાથે? એટલે તમારા જમણા હાથમાં ઈજા થયેલી? એમાં એવું છે ને કે મારો જમણો હાથ વ્યસ્ત હતો, તે મારા હારે દુશ્મનો બપોરના ખાવાના ટાણે જ ગુડાના હતા, એટલે મારો જમણો હાથ જમવામાં વ્યસ્ત હતો, અને મારા ડાબા હાથે 3 દુશ્મનોના ઢીમ ઢાળી દીધા, ભડાકે દઈ દીધા. પાર્થ, તું તો સુપરમેન છે. આહો પાર્થ કુમાર, આજે તમે જે પરાક્રમ કર્યું છે ને એ 3 મિસાઇલ છે. 2 મિસાલ. મને ખબર છે ચકોડા કે 2 મિસાઇલ કહેવાય, પણ પાર્થ કુમારે એટલું સારું કામ કર્યું છે ને કે મેં 1 મિસાઇલ મારા તરફથી ફ્રીમાં આપી. અરે આજ તો ગીતા તું તારે બોલ. આજ મને જરાય વાંધો નથી, કારણ કે હું બહુ ખુશ છું. અભ્યંકર સાહેબ, એવું હોય તો આજે હું કંઈક માંગી શકું? આ મારા હારા ભણેલાનું આજ ભૂંડું છે. મોકો જોયો નથી, ચોકો માર્યો નથી મારા હારે. પણ કઈ વાંધો નહીં, બોલ એલા દિવાકર, તું હુકમ કર, હુકમ. હા, તો આજે આટલી આનંદની ઘડી છે, તો સંદીપ સાથે જે તમારી ગેરસમજ છે એ ભૂલીને એને માફ કરી દો ને. જ્યાં સુધી મારો પ્રશ્ન છે, મેં તો પપ્પાને ક્યારના માફ કરી દીધા છે. વાહ, વાહ. વંદના, તું કોણ મને માફ કરવા વાળો? પપ્પાજી એક મિનિટ મારી વાત સાંભળો છો. એલા એ પાર્થ, તું છે ને આ સંદીપડાનો ખોટો બચાવ ના કરતો. અરે પાર્થ કુમારે જ તો સંદીપનો બચાવ કર્યો છે. ગુંડાઓ એને પકડી ગયા હતા ત્યારે પાર્થ કુમારે જ ન હમણાં બચાવીને લઈ આવ્યા દીપડાને. અભ્યંકર સાહેબ, જ્યારે મારો પાર્થ સંદીપને પેલા કિડનેપરો પાસેથી છોડાવવા ગયો હતો, ત્યારે તમે કેમ નહોતું કીધું કે પાર્થ તું સંદીપનો બચાવ નહીં કર? એલા એ વાત જ જુદી છે. ના ભેવાય, એ વાત આમ તો જુદી નહોતી જ. ત્યારે પણ સંદીપ મુસીબતમાં હતો, અને અટાણે પણ દીકરો મારો છે ને એ મુસીબતમાં જ છે. હા, અને ગુંડાઓ પાસેથી પણ પાર્થ જ એને બચાવી લાવ્યો હતો, ને અત્યારે તમારી સામે પણ પાર્થ જ બચાવી રહ્યો છે અંકલ. તો મારા હારા યુનિયન વાળાઓ એમ બધાય ભેગા મળી અને મંડી પડ્યા છો. ખાલી એક નારા નથી લગાવતા તમે લોકો. હા, તમે લોકો અંકલને આમ કોર્નર કરો છો ને એ બરાબર નથી. અંકલ, હું તમારી સાથે છું. હો, એટલે એ કે ભૂલ સંદીપની જ છે. એમાં સંદીપની શું ભૂલ છે? અરે એક મિનિટ. ના પાર્થ, દિશા પોતાની જાતને સમજે છે શું? દર વખતે સંદીપની ભૂલ શું કામ કરે છે? સંદીપને શરમ આવી જોઈએ. મને અત્યારે શરમ નહીં, મને અત્યારે ઊંઘ આવે છે. તને તો ફક્ત એ જ આવડે ને. એક મિનિટ દિશા. ના અંકલ, મને નહીં રોકો. આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાય. દિશા રિલેક્સ. તું શું કામ આટલી બધી ઉશ્કેરાઈ છે? હા, દિશા, તું આવી રીતે પક્ષ પલટો કરીને પરિવારનો વિરોધ કરીને અભ્યંકર સાહેબનો સાથ આપે છે? ના પપ્પાજી, એ કે મારા પપ્પાનો સાથ નથી આપતી, પણ મારો વિરોધ કરવાનો ડ્રામા કરે છે. ચારુ, તું આટલી બેવકૂફ છે કે તને તારા ભાઈના સારા ખરાબની ચિંતા જ નથી. તું બસ સંદીપના નામે છે ને મારાથી ઝઘડો કરવા માંગે છે. ના, હું સિરિયસલી કહું છું કે સંદીપે કામ કરવો જ જોઈએ. અરે એ તો હું પણ માનું છું. તો પેલા માલને આટલી બધી રામાયણ થાય છે તો
કારણ કે અમારી ઈ છે ને તળિયા વગરની તપેલી છે. એલા એ વૈંદરા, માનસ તો એનો અમલ કેમ નથી કરતો? કર સાહેબ, અભયંકર સાહેબ, તમારા ગુસ્સા પર જરા કાબુ રાખો. અરે મારો દીકરો મારા કાબુમાં નથી અને તું કે ગુસ્સો? પણ ગુસ્સો એ તમારો દીકરો નથી. એટલે એમ કે તમે ગુસ્સા પર કાબુ રાખો, તમારા દીકરા પર નહીં. એમ પપ્પા, આખી વાત છે ને આમ ચણા મમરાની જેમ વેરાઈ ગઈ છે. અરે શરૂઆત થઈ હતી કે હું કેવો મહાન છું એનાથી, અને વાત અચાનક આ સંદીપ કેવો નાલાયક છે એના પર આવીને અટકી છે. અને એમાં દિશા એનો પર્સનલ એજન્ડા વચ્ચે લઈ આવી. અરે ના ચારુ, દિશા કોઈ પર્સનલ વાત નથી કરતી. અને પપ્પાજી, દિશાનું ખાલી એટલું જ કહેવું છે કે સંદીપે કંઈક કામ કરવું જોઈએ, બસ આટલી સિમ્પલ વાત છે. અને દિશા સાથે હું પણ એગ્રી છું. હા પપ્પાજી. સંદીપ, શું કેવું તારું? હા, મારે કામ કરવું જોઈએ અને હું કરી જ રહ્યો છું ને. ખોટાડા, અરે પપ્પાજી, એક મિનિટ. તું ઘડીક મારી વાત સાંભળ. આ તારી બાજુમાં જે હાલચંદ ઉભો છે ને, એને પેલા તું પૂછ કે જઈ અહીંથી છેલ્લી વાર ગયો તો આમ ચેલેન્જ ફેંકીને ગયો તો બાપને કે નોકરી મેળવીને જ રહીશ. એનું હું કર્યું એને? હા પપ્પાજી, પહેલા એને બોલવા તો દો. હા બોલ સંદીપ, શું કહે? આ જો, આ રહ્યો અપોઇન્ટમેન્ટ લેટર. હું છે ને જીતી ગયો છું, સમજ્યા? તો વૈંદરા કયું નો બોલ તો હું લેવાનો નહોતો. મને ખીજું છે ને ચડાવતો તો. કઈએ તારે નોકરીએ ચડવાનું છે? નોકરીએ કોણ જવાનું છે? વૈંદરા, આ લેટર કોને મળ્યો છે? કોને નોકરી લાગી છે? મને. તો હવે નોકરીએ કોણ જાય? કોઈએ નહીં. સંદીપ, તું શું બોલે છે, તને ખબર પડે છે? અરે તમે લોકો ખોટા કન્ફ્યુઝ થઈ રહ્યા છો. મારી અને પપ્પાની વચ્ચે શરત લાગેલી હતી. પપ્પાને એમ હતું કે મને નોકરી ક્યારે જ નહીં મળે, અને આ અપોઇન્ટમેન્ટ લેટર થી પ્રૂવ થાય છે કે મને નોકરી મળી શકે છે. તો હવે ચકુડા, વાત ક્યાં અટકી છે ભાઈ? વાત ક્યાંય જ અટકી નથી. અરે બિઝનેસ કરવો છે અને પપ્પા ઈચ્છે છે કે હું નોકરી કરું, જે હું ક્યારે નહીં કરું. અરે સાંભળો, મને એક સરસ આઈડિયા સૂઝ્યો છે. બોલ. બધા ધ્યાનથી સાંભળજો. હા, બધાને ગુડ નાઈટ. આમ કઈને કામ એવું ગયું? અત્યારે બધાને ગુડ નાઈટ શું છે? पप्पू भाई गजब हो गया रे साला. साला आज तलक अपन ने आज जैसा चमत्कार कभी नहीं देखा. पहले तो अपन को लगा कि साला कोई पिक्चर का सीन है, या कहीं अपन कोई सपना तो नहीं देख रहे है. अपन ने देखा कि अपन ही छे, लेकिन तुम ही ज नहीं. ए बाबूड़ा, सीधे सीधू बोल, तूने क्या जोया? सही बोलता है बॉस. वो जो हीरे लेके हीरो आया था ना, वो तुम ही था. बोले तो तुम नहीं, पर तुम्हारे जैसा दिखने वाला एकदम जेरोक्स कॉपी. नहीं, साला जेरोक्स कॉपी में भी दाग रहता है. ये तो एकदम डुप्लीकेट कॉपी था. बोले तो ओरिजिनल माफक. सही बोलता है बॉस, कसम खुदा की. बाबूड़ा, सवार को नशा कराया है क्या? बस क्या बॉस, भरोसा नहीं है. ये देखो. हे बाबू, हाँ तो हूँ છું ડિટ્ટો રે. बाबू, जरूर ये मेरा भाई होगा भाई. नहीं भाई, ये तो ऊंचे खानदान के आइटम लग रहा है. तो सॉरी भाई, मेरा मतलब है आप तो एकदम ऊंचे खानदान के आइटम हो. ये तो सिर्फ ऊंचे खानदान के आइटम लग रहा है. પણ બંને ખાનદાનમાં એક જ થોબડા. कमाल है बजरंगबली, कमाल बनाता है रे. वही तो बोला अपन भाई, ये तो कुदरत का करिश्मा है, अजब गजब की करामत है. काली कमली वाली की कमाल है, धूम मचा दे वो धमाल है. 8वां अजूबा है, चमत्कार की चाबी है. ये तो जिंदा आईना है भाई, जिंदा आईना. अरे बात कर रे बाबूड़ा, कितना बोलेगा, चुप हो जा रे. ये मेरा पासपोर्ट है, आधार कार्ड है मेरा.
राशन कार्ड है, राशन कार्ड। तू नहीं समझेगा, ये मेरी लाइफ लाइन है, बोले तो लाइफ बढ़ाने वाली लाइन। लाइफ की लाइन, लाइफ लाइन? अपन कुछ समझा नहीं भाई। મને ખબર જ હતી કે તું નહીં સમજ્યો હોય। અરે मैं અત્યારે અંડરગ્રાઉન્ડ है, बराबर? भाई बात तो बराबर नहीं है, लेकिन हाँ पुलिस हीरे के वजह से तुम्हारे पीछे पड़ी है और इसके वजह से अपन इस बिल में छुपे पड़े। अरे बाबूड़ा, तेरा दिमाग है ना तेरी चोटली में ही अटका हुआ है। चोटली का था चोटली, चोटली लंबी हो गई है लेकिन दिमाग लंबा नहीं हुआ है तेरा। देख, पुलिस से छुपकर मैं इधर बैठा है, बराबर? हाँ। और ये खानदानी चेहरा खुले आम फैमिली के बीच में रह रेला है। हाँ भाई वो तो है ना? अगर मारी जग्या ऊपर आ नमूना ने बेसाड़ी दઈએ तो ये बनेगा पुलिस का मेहमान और मुझे मिलेगा आजादी का पकवान। वाह रे वाह पप्पू भाई, इस शाने की शक्ल से अपन पुलिस की आंख पे पर्दा डालेगा और खतरा टलने तक तुम मस्त सुमड़ी में कुमड़ी करना। बोले तो जाओ इसके घर पे जाके मजे में रहो। लेकिन अब जल्दी से जल्दी ये माल की डिलीवरी कर। मेरा नाम है पप्पू, चलाता हूं मैं चक्कू। अब आएगा मजा। લે, મને આવી ખબર હોત તો ચા આટલી બધી ઉકાળી જ ન હોત ને। હું ખબર હોત કે તમે આટલા બધા ગરમ મિજાજમાં છો તો તમને ચા પાણી દૂધ ને ખંડ છે ને આમ પીવડાવી દીધા હોત, ચા આપમેળે અંદર ઉકળી જાત। આ તારા જે લાડ કુંવર ને છાવરવા હારું તું આવી અકલ મઠી વાતો કરવા માંડી ને મારી રે ઈ જરાય કરતી માં હો। અત્યારનો મુદ્દો ભૂલાઈ જાય છે એમાં આપણો કુંભકરણ હજી સુધી ઉઠો કા નથી। અરે તમે જરા શાંતિ રાખો, 2 દી ગુંડા હારે કાઢીને આવ્યો છે ને, આજનો દિવસ તો સુવા દ્યો બચાડાને। આજનો દી હુવા દેવું એટલે કાલથી પાછો ઈ પાણકા તોડવાના કામે લાગી જાય। એને પાણકા તોડતા આવડતા હોત ને તો તમારું મન પેલા તોડ્યું હોત। એ આવડવું જોઈએ અકલ મઠી, તેને કઈ શીખવાડ્યું જ નથી। વાંદરો શેકેલો પાપડી ભાંગીને થકતો બસ ખાવાનું માંગી રાખે છે। હમણાં લાડકુંવર ઉઠશે અને બાયણે નીકળીને કહે મમ્મી ચા। મમ્મી ચા, મમ્મી ચા। ઉઠી ગયો, તારી હાટુ ચા લઈ આવું હો હમણાં। હા મમ્મી, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। એક્સક્યુઝ મી હો। રિલેક્સ પપ્પા, તમે ટેન્શન ના લો, મમ્મી મારી માટે ચા લઈને આવતી જ હશે। ગુડ મોર્નિંગ પપ્પા। વાંદરા પપ્પાની મોર્નિંગ હંમેશા ગુડ જ હોય છે। મને ઈ કે તારી આંખો કીધી ઉઘડવાની છે। બસ પપ્પા, એક અડધો કપ ચા પી લઉં ને તરત મારી આંખો ઉઘડી જશે। કલ મઠા તને ચાય મળશે, પેટ્રોલ મળશે, કેરોસીન મળશે, ઘાસલેટ મળશે, ફિનાઇલ મળશે, ઓઇલ મળશે, ગ્રીસ મળશે, જી માગીસી મળશે। સૌથી મોર મને જવાબ દે કે તું જિંદગીમાં કરવા હું માંગસ? શું ચોઈસ આપી પપ્પા તમે પણ। એક મિનિટ મને વિચારવા દો। પપ્પા, મને લાગે છે કે મારી માટે ચા જ ઠીક રહેશે। અરે ચતુરકુમાર, હું છે ને એમ પૂછું કે તું જિંદગીમાં કરવા હું માંગસ? ચાનો શું કરવા માંગુ છું? એટલે જિંદગીમાં હું ચા પીવા માંગુ છું, સિમ્પલ।
અક્કલ મઠા વાંદરા, હું ઈ જાણવા માંગુ છું કે તું જિંદગીમાં કઈ કામ કરવાનો છો કે નહીં? ઓ કામ કામ હા, કામ. પપ્પા 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 તમને ખબર છે આ 2 દિવસ હું ગુંડા સાથે રહ્યો ને, જે મને એવું લાગે છે કે મારું એક સપનું હતું. એટલે તમે મને વઢ્યા કે કામ ક્યારે શોધીશ. પછી છે ને હું સૂઈ ગયો. પછી હું સૂઈ ગયો ને એની પછી મને એક સપનું આવ્યું. ક્યું સપનું? એ જ કે ગુંડાઓ મને ઉપાડીને લઈ ગયા. 2 દિવસ સુધી મને ત્યાં રાખ્યો. પછી જીજુ આવ્યા હીરાની પોટલી લઈને અને બહાદુરીથી મને છોડાવીને ઘરે લઈ આવ્યા. પછી હું સૂઈ ગયો અને સવારે ઉઠીને જોઉં છું તો શું, એ જ તમારો ગુસ્સો અને એ જ તમારો સવાલ. પપ્પા મને એવું લાગે છે કે એ 2 દિવસ મારા જીવનમાં વીત્યા જ નથી. અરે આ મારા સવાલનો જવાબ નથી હો. પપ્પા તમારો જવાબ તો આખી મિલિટરીમાં નથી હો. એટલે હવે તું મને મસ્કા મારે એમ? ના પપ્પા, મને એ કહો કે તમારા જેવા બહાદુર મિલિટરી વાળા કેટલા? આ જુવાન જોત દીકરાને કામ કરતો જોવાને બદલે રોજ મોડો ઉઠીને ગપ્પા મારતા જોવાને ને જો બહાદુરી કહેવાતી હોય ને બેટા, તારો જે બાપ છે ને એ બહાદુર જ છે. પપ્પા તમે તો સિરિયસલી ઇમોશનલ થઈ ગયા. દી મારા એક સવાલનો જવાબ દે બેટા. આ હમણાં તું 2 દી ઓલા ગુંડા ભેગો રહી આવ્યો ને, હા પપ્પા. તો તારે ઈવડે એ ગુંડા જેવું થવું જ બેટા. ના પપ્પા. જો બેટા તું કોઈ કામ નહીં કરે ને તો તારે ઈ ગુંડા જેવા જ આડાવડા ધંધા કરવાનો વારો આવશે બેટા. હવે તારે વિચારવાનું છે કે તારે સારું કામ કરવું છે કે ઈ ગુંડા જેવા આડાવડા કામે ચડવું છે. તારા ઉપર છે, વિચારજે. साला किधर रहेगा अपने बॉस की कार्बन कॉपी? आज अगर हाथ में आ गया ना तो उसको लपेट ही डालेगा. बस हाथ में आना मांगता है साला. જલ્દી આવ, જલ્દી આવજે. હા આજે નાસ્તો મેં બનાવ્યો છે. વાહ દિશા, આજે તો વટ પડી જશે. साला एंड टाइम पे चिड़िया आ गई, वरना अब भी उसको दबोच डालता. છે કેટલી દૂર છે? મારે સાફ સફાઈ કરવી પડશે. It's okay. ये तो जंगली चिड़िया निकली. अपन को कचरा पेटी समझ के रखा है क्या? એક તો મમ્મી કોઈ કામ કરતી નથી ને પેલી ચારુડી એક નંબરની કામચોર છે. પણ હું પણ આજે બતાડી દઈશ, આખા ઘરનું કામ હું એકલી જ કરીશ. लगता है इसका एक से मन नहीं भरा तो दूसरा लेके आ गई. इसका कुछ ना कुछ तो करना ही पड़ेगा. हे भगवान. हाँ उफ. साला मन तो कर रहा है अभी से इसका गेम फिट कर डालूं. नहीं नहीं बाबू, अभी तू कोई और मकसद सा है, लोचा हो जाएगा. हाँ चलो, साफ सफाई तो થઈ ગઈ. પાર્થ જલ્દી આવ, ચા ઠંડી થઈ જશે. આવ્યો. ઓહો, કેટલી બૂમા બૂમ કરે છે. નક્કી કઈ કામ કર્યું હશે ને એ બતાવવા માટે જ બૂમા બૂમ કરતી હશે. વાયડી. પાર્થ, બોલને મારી બહેનડી. પાર્થ મારા ભાઈ જરા કहीं આવતો. બધું બરાબર છે ને? હા હા એકદમ ફર્સ્ટ ક્લાસ છે બધું. આવતો ખરો. બેસ બેસ. આ ખુરશી કેમ હાલક ડોલક થાય છે? ચેન્જ કરવી પડશે. એક મિનિટ, એક મિનિટ. હવે બરોબર છે, હવે સારું લાગે. હા બોલ બોલ. साला इस घर पे एक से एक आइटम लोग भरा पड़ा है. कहाँ पे अपना भाई और कहाँ ये डुप्लीकेट? તને ખબર છે આજે નાસ્તો મેં બનાવ્યો છે. અરે વાહ, મારા તો નસીબ ખુલી ગયા. પણ આમાં બનાવવા જેવું શું હતું? બ્રેડ તો તે ખાલી ટોસ્ટ કર્યા છે. આજો પેકેટમાંથી બિસ્કિટ કાઢ્યા છે. આજો.
ઓહો, ચા બનાવી છે. ચા તે ચા બનાવી. અરે વાહ 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 વાહ, ખરેખર ત્યાં જ. આલે આલે આલે. साला कुछ और ही जुगाड़ घुमाना पड़ेगा बाबू. ये मौका तो तेरे हाथ से गया. कुछ ना कुछ तो करना ही ज पड़ेगा.